પંથકમાં કે વાગડ પંથકમાં ભીમા બાપા નામના એક વ્યક્તિ છે જેને પોતાનું આખું જીવન કૂતરાઓ માટે સમર્પિત કરી દીધું. અરે લાખોની સંપત્તિ એમને છોડીને સમર્પિત કરીને કૂતરાઓ માટે પોતાને આખું જીવન સમર્પિત કરી દીધું. અને એવા તો ઘણા દાખલાઓ છે. જ્યારે આપણે ઇતિહાસ જોઈએ છીએ ત્યારે મેઘરજ દાદા આપણે જોઈ શકીએ, જ્યારે આપણે ભાવનગર તરફ જોઈએ ત્યારે જોઈ શકીએ કે જ્યારે લોકો પાસે કંઈ નહોતું, જ્યારે લોકો એક એક ટંકના ભોજન માટે વલખા પડી રહ્યા હતા, ત્યારે એમને કોઈક આવા વ્યક્તિ દ્વારા સેવા પરમો ધર્મ. મિત્રો, સેવા એટલે આપણા દરેક શાસ્ત્રો, દરેક ધર્મમાં તમને સેવાનો મહિમા જોવા મળશે અને સેવાના કારણે જ આ જગત ટકી રહ્યું છે. એ આપણે કહીએ તો એમાં અતિશયોક્તિ નથી. અને મને એ જાણો કે હમણાં જ વાગડમાં 150 પ્લસ હેક્ટર કચ્છના રણમાં વજરાજ વેટ આવેલો છે, જ્યાં 8000 થી પણ વધારે ગાયો છે, ત્યાં સૂકોચરો ભેજવામાં આવ્યો છે. અને આ સિવાય પણ અનેક ગામોમાં ગૌશાળાઓ ચાલે છે, જ્યાં એવી ગાયો જ્યાં એમનું દૂધ, એમનું ઘી, એમનું માખણ કંઈ પણ વેચવામાં આવતું નથી અને બધું જ કહી શકાય કે એમની સેવા કરવામાં આવે છે. કેટલી બધી ઘાયલ રવેચી નગરના એક યુવાન છે રણછોડભાઈ પરમાર, એ પણ ઘાયલ ગાયોની સેવા કરે છે, એક પણ રૂપિયો લીધા વગર. એટલે આ બધા ઉદાહરણોથી આપણને સાબિતી આપે છે કે હજી આ જગતમાં સેવા જીવે છે, હજી આ જગતમાં માનવતા જીવે છે સાહેબ. અને જ્યારે આપણે શાસ્ત્રોની વાત કરી જ રહ્યા છીએ કે સેવા પરમો ધર્મની વાત આપણે કરી જ રહ્યા છીએ, ત્યારે જાણવું જોઈએ કે આપણા ગીતા હોય કે કુરાન હોય કે બાઇબલ હોય, તમામ જગ્યાએ આ સેવાનો મહિમા આપણા સામે રાખવામાં આવે છે કે સેવા એટલે શું, સેવા કોને કહેવાય. એટલે ઘણી બધી રીતે માત્ર માનવની સેવા નહીં પણ પશુઓની સેવા, કે જે રીતે ભીમા બાપા કૂતરાઓ માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે, એવી જ રીતે આપણે મેઘરજ દાદાને ન ભૂલી શકીએ. આ કચ્છની ધરતી છે અને કચ્છની ધરતીમાં કચ્છના નાના રણમાં ભૂલેલા માનવીઓને રસ્તો બતાવવા માટે કે પાણી કે પછી ભૂખ્યા હોય એમને અન્ન પહોંચાડવા માટે જે રીતે મેઘરજ દાદા અમર થઈ ગયા કચ્છના નાના રણમાં, એવો તો અનેક દાખલાઓ આ જગતમાં છે જેમને લોકોની સેવા માટે પોતાનું આખું જીવન સાહેબ સમર્પિત કરી દીધું છે. ભીમા બાપાની વાત એટલા માટે અહીંયા મૂકી રહ્યો છું કારણ કે મને એવું લાગે છે કે અહીંયા ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ એમના વિશે નહીં જાણતો હોય. બધાને એક જીવન મળ્યું છે અને બધાને પોતાનું જીવન ખૂબ મૂલ્યવાન હોય છે અને એ મૂલ્યવાન જીવનમાં જ્યારે વ્યક્તિ સેવાના માર્ગને પસંદ કરે છે અને એ પણ કોઈ પણ અપેક્ષા વગર, સ્વાર્થ વગર, ત્યારે એ વ્યક્તિ પૂજાય છે સાહેબ. અને મને કહેવું જોઈએ કે સેવા તો કરવી જોઈએ જીવનમાં, અને એ સેવાના કારણે જ તમારું આ શરીર જતું રહેશે પણ જે રહેશે આ જગતમાં એ તમારો આત્મા છે, તમારા કરેલા કામો છે, તમારી આ સેવા છે સાહેબ. એટલે જગતમાં આનું નામ રહેવાનું છે, બીજું બધું તો આ છોડીને જતું રહેવાનું છે. એટલે આવા બધા જે નામો છે આ બધાના લોકોથી કેટલાય લોકોને પ્રેરણા મળી છે, કેટલાય કૂતરાઓ આમના કારણે નભી રહ્યા છે, કેટલી ગાયો આમના કારણે નભી રહી છે. મહિપતસિંહ વાઘેલાનું નામ આપણા સામે આવે છે, હાલના સમયમાં ખજૂરભાઈનું નામ આવે છે, જેમને વાવાઝોડામાં તૂટેલા ઘરોને ફરીથી સાજા કરવામાં કે પછી બનાવવામાં એમને મદદ કરી છે. એટલે આ બધા ઉદાહરણો આપણને પણ પ્રેરણા આપે છે કે સેવા કરો, આપણાથી જેટલી થાય એટલી સેવા કરો સાહેબ. ધન્યવાદ. જય હિન્દ.